જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે સૂજીની કટલેસ બનાવીશું. તો એના માટે આપણે મસાલા માટે આપણે 4 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, 2 થી 3 લીલા મરચાં લીધા છે, તમે ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો, અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, અને 1/4 કપ મેં અહીંયા સૂજી લીધી છે, અને 1 કટોરી મેં અહીંયા દહીં લીધું છે. તો આનું બેટર બનાવી લઈશું. બેટર બનીને મારું રેડી થઈ ગયું છે, તો આપણે આનું સ્ટફિંગ બનાવી લઈશું. મેં અહીંયા 1-2 ચમચી તેલ એડ કર્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે આમાં જીરું એડ કરીશું, સાથે સાથે થોડી હિંગ પણ એડ કરી દઈશું. અહીંયા આપણે રાઈનો ઉપયોગ નથી કરવાનો. તો હવે લીલા મરચાં કટ કર્યા છે એ એડ કરી દઈશું, અને લીલા મરચાં, આદુ અને ડુંગળી બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ જાય એ રીતે આપણે પકાવશું આને. બહુ હાઈ ફ્લેમ ઉપર નથી પકાવવાની. જો આવી લાઈટ બ્રાઉન જેવી થઈ જાય ને, ગુલાબી, ત્યાં સુધી પછી આપણે બાકીના મસાલા કરીશું. મસાલામાં મેં અહીંયા ધાણા જીરું એડ કર્યું છે, થોડુંક લાલ મરચું, થોડુંક મીઠું, બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. આ રીતે તમે બનાવશો ને ખૂબ સારો ટેસ્ટ આવે છે, ને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. તો ચાલો આપણે બેટર એડ કરી દઈશું. આમાં આપણી ડુંગળી સતરાઈ ગઈ છે. આપણે જે સોજીનું ને દહીંનું બેટર બનાવીને રાખ્યું હતું એ આમાં એડ કરી દેવાનું છે, અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, અને લગાતાર આપણે આને હલાવવાનું છે, નહીંતર નીચે તળિયામાં ચોંટી જશે. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. તો લગાતાર આપણે આને હલાવીશું. તો જુઓ ઘટ થઈ ગયું છે હવે, અને બાકીનું જે પાણી મેં આમાં નાખી અને એ પણ સાથે એડ કરી દીધું છે. તો જુઓ એકદમ આપણો લોટ બંધાઈ ગયો હોય આ રીતનું સ્ટફિંગ આપણે રેડી કરવાનું છે. તો હવે આપણે આને ઠંડુ પાડી દઈશું. મેં અહીંયા 1 કાથરોટ લઈ લીધી છે, એમાં હું આ સ્ટફિંગ એડ કરી દઈશ, અને આને થોડી વાર માટે ઠંડુ થવા દઈશ. તો આપણું સ્ટફિંગ ઠંડુ થઈ જાય તો ચાલો આપણે એમાં 1 ચમચી ગરમ મસાલો અને થોડોક આપણે ચાટ મસાલો એડ કરીશું. બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે, અને એકદમ લોટ બાંધ્યો હોય એ ટાઈપ આપણે આનું લોટ જેવું બનાવી દેવાનું છે. જો આ રીતનું હું બતાવું છું તમને. જુઓ આપણે લોટ બાંધ્યો હોય ને રોટલીનો એ ટાઈપનો, અને થોડું નાના નાના લુવા લઈને તમને મનપસંદ શેપ ગમતા હોય એ ટાઈપ તમે બનાવી શકો છો. હું અહીંયા રાઉન્ડ શેપમાં બનાવું છું. જુઓ આ રીતે, આવી રીતે આપણે વડા થેપતા હોય ને એ રીતે આવું બનાવી લેવાનું. મારે બધા જ બનીને અહીંયા રેડી થઈ ગયા છે. મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તો તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એક પછી એક તળી લઈશું. એક સાથે બધા નથી એડ કરવાના, નહીંતર આપણને હલાવવામાં નહીં ફાવે અને ચોંટી પણ જશે. તો જોઈ શકો છો એકદમ લાઇટ બ્રાઉન જેવા થઈ ગયા છે. હવે આપણે એને ઉપર નીચે સાઈડ ચેન્જ કરી દઈશું. તો ચલો આપણે હવે આને નીકાળી લઈએ. તમે જોઈ શકો છો એકદમ લાઇટ બ્રાઉન અને ક્રિસ્પી પણ બન્યા છે. તો હવે આપણે આને લઈ લઈશું. તો કેવા બન્યા મારા કટલેસ? કેવા લાગ્યા તમને સૂજી અને ઓનિયનના કટલેસ? જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નવી રેસીપી સાથે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.